નમસ્કાર મિત્રો, વિજાપુરના સરપંચ પરેશભાઈ મોરવાડિયા અને કારાભાઈ ભાદરકા 20 વર્ષથી ખડિયામાં સરપંચ હતા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય આમ આદમી પાર્ટી છે એના પ્રતિનિધિત્વ કરે છે કારાભાઈ ભાદરકા. તો પરેશભાઈ મોરવાડિયાએ ઓપન ચેલેન્જ આપી છે કારાભાઈ ભાદરકાને કે મારા ગામમાં મેં 85% જેટલા કામ કરી નાખ્યા છે લોકોને સુવિધા માટેના. ખડિયામાં તમે 20 વર્ષ સરપંચ હતા, તમે લોકોને સુવિધા માટે કેટલા કામ કરેલા છે એ બતાવવા માટે તમે ઓપનમાં આવી જાઓ અને આપણે સોશિયલ મીડિયામાં કે ન્યૂઝ ચેનલ ઉપર ડિબેટ કરવા માટે પૂરી તૈયારી છે. આવી ચેલેન્જ પરેશભાઈ મોરવાડિયાએ કારાભાઈ ભાદરકાને આપેલી છે અને કારાભાઈમાં હિંમત હોય તો મારી ચેલેન્જ સ્વીકારે એવું પણ કીધેલું છે. અને વિકાસની રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાઓ, બાકી ખાલી સોશિયલ મીડિયામાં ફાંકા ફોજદારી કરવી હોય અને ઓલો આવો છે ને ઓલો આવું કરવું હોય એ તમારું કામ છે. મારું કામ વિકાસની રાજનીતિ કરવાનું છે અને મારા ગામમાં મેં વિકાસના કામ કરેલા છે. જોવું હોય તો તમે આવી જાઓ, મારા ગામના લોકોને પણ પૂછી લેજો. અને તમારામાં હિંમત હોય તો મારી ચેલેન્જ સ્વીકારીને ઓપનમાં આપણે ડિબેટ કરીએ એવું પરેશભાઈ મોરવાડિયાએ કીધેલું છે. તો કારાભાઈને વિનંતી છે કે તમે પણ 20 વર્ષ રાજનીતિ કરી છે ને 20 વર્ષ તમે સરપંચનું પ્રતિનિધિત્વ પણ કરેલું છે ગામમાં, તો ખડિયામાં કેટલા સુવિધાના લાયક રસ્તાઓ બનાવેલ છે તે એને જણાવજો એવી નમ્ર વિનંતી છે.